ઘૂસણખોરીને લઈને રાજકોટ પોલીસ પણ એલર્ટ મોડમાં છે। રાજકોટ પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। 150 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કાર્યવાહી। તો આપ જુઓ, અલગ અલગ જગ્યા પર જે બાંગ્લાદેશીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી છે। અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કાર્યવાહી થઈ છે। રાજકોટના આ દ્રશ્યો છે। ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, કયા કયા વિસ્તારોમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા છે અને શું વિગતો? ચોક્કસ જ રાજ્યના ગૃહમંત્રી દ્વારા સતત 2 દિવસથી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ જે વિસ્તારોની અંદર મોડી રાત્રે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરી અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રહેતા બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી। જે રીતના મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ છે તે ગુજરાતની અંદર અને દેશની અંદર ઘૂસ્યા હોવાની વાત છે તે સામે આવી હતી અને તેના આધારે જે વિગતો છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા મેળવવામાં આવી હતી અને તે આધારે રાજકોટ શહેરની અને જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાંથી 31 થી વધુ અને રાજકોટ જિલ્લામાંથી કુલ 120 જેટલા એટલે કે 150 જેટલા કુલ રાજકોટ શહેર અને જિલ્લામાંથી શકમંદો છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે। બાંગ્લાદેશીઓ મામલે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ છે ચલાવવામાં આવી હતી। જુદા જુદા પોલીસ સ્ટેશનને પોતપોતાની જવાબદારી છે તે સોંપવામાં આવી હતી અને કુલ કેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે તેની માહિતી ગૃહ વિભાગ દ્વારા જાહેર છે તે કરવામાં આવશે। અત્યારે તમામ માહિતી છે તે પોલીસ દ્વારા આજ સવારે 6 વાગ્યા સુધીની ગૃહ વિભાગને સોંપી દેવામાં આવી છે અને કુલ 150 કરતા વધુ બાંગ્લાદેશીઓ છે તેની અંદર મોટા પ્રમાણમાં મહિલાઓ છે તેની અટકાયત કરી અને તેના ડોક્યુમેન્ટ તપાસવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।